નમસ્કાર દર્શક મિત્રો, છેલ્લા 24 કલાકમાં કોરોનાના સૌથી વધુ કેસ લગભગ 17,930 કરતાં વધારે અને મોત 407 જેટલા થયા છે। વિશ્વ આરોગ્ય સંસ્થાએ ચેતવણી આપી છે કે ભારતમાં દર્દીઓ આ ગતિથી વધતા રહેશે તો ભારત રશિયાને પાછળ રાખી ત્રીજા નંબરે પહોંચી જશે। અત્યારે ભારત, અમેરિકા, બ્રાઝિલ અને રશિયા પછી ચોથા નંબરે ભારતનો ક્રમાંક આવે છે। એમાં આપણે એક ક્રમાંક કુદાવી જઈશું એવી વિશ્વ આરોગ્ય સંસ્થાની ચેતવણી છે। દેશમાં અત્યાર સુધી લગભગ 5 લાખ દર્દીઓ નોંધાઈ ચૂક્યા છે અને લગભગ 15,300 કરતાં વધુના મૃત્યુ થયા છે। 2,86,000 જેટલા લોકો સાજા થયા છે। પણ આજે આપણે કોરોનાની વાત નથી કરવી। કોરોના ચાલે છે, ચાલશે, શું થશે, એના કેસનો વિસ્ફોટ થશે, વધશે, ઘટશે, આ અંગેની વિસ્તૃત વાત આપણે એક કરતાં વધારે વખત ગુજરાત સમાચાર ટીવી પરથી કરી ગયા છે અને એટલે આજે આપણે આ કોરોનાને પહેલાં એટલા માટે એનું વર્ણન કર્યું કે કોરોના શમી નથી ગયો, કોરોના હજુ એનો પ્રકોપ વધી રહ્યો છે અને એવે સમયે એક બીજી આપત્તિ પણ ક્ષિતિજે ડોકાઈ રહી છે। ચોમાસું બેઠું છે, ચોમાસું સારું આવે એટલે જગતનો તાત ખેડૂત રાજી થઈ જાય અને આ વખતે શુકનના મેળ એવા છે કે લગભગ 15મી જૂનથી ગુજરાતમાં ચોમાસું એક યા બીજી જગ્યાએ વરસાદ આપે છે। ચોમાસાના કારણે જ આપણને ખેતી સારી થાય તો રોટલો ખાવા મળે છે, પણ એ ચોમાસું માત્ર એક જ દિશામાંથી આપણા માટે બધું જ સારું લઈને નથી આવતું। સિક્કાની બીજી બાજુ એવી છે કે આ ચોમાસાના કારણે રોગચાળો વકરશે। આમ તો જે ચોમાસું છે એ માંદગી માટેની સિઝન કહેવાય છે અને આપણે આશીર્વાદ પણ કોઈને આપવા હોય તો શતમ જીવેમ શરદ, શતમ પશ્યેમ શરદ, શતમ બુદ્ધેમ શરદ, શતમ શૃણુયામ શરદ, શતમદીના શામ સતુ સતાત એવા આપીએ છીએ। તમે જોઈ શકો, સૂંઘી શકો, સમજી શકો, સાંભળી શકો એવા આરોગ્યપૂર્ણ 100 વર્ષ જીવો અને એ વર્ષો આરોગ્યપૂર્ણ તમારા તો જ જાય જો આ શરદ ઋતુનો જે ગાળો છે, આપણા ત્યાં વિદેશમાં 3 જ ઋતુ છે, ચોમાસું, શિયાળો ને ઉનાળો। આપણા ત્યાં તો હવે વર્ષા આવી, વર્ષા પછી શરદ આવશે, પછી હેમંત આવશે, પછી શિશિર આવશે, પછી વસંત આવશે અને પછી ગ્રીષ્મ આવશે અને ગ્રીષ્મ પછી પાછી વર્ષા આવશે। એટલે 6 ઋતુ છે અને એમાં આપણે વર્ષા ઋતુના પ્રારંભ કાળે છીએ। એની સાથે સાથે જે વરસાદ વરસશે, પાણીના ખાબોચિયા ભરાશે, ઘરમાં ક્યાંક કપડાં સૂકવ્યા હશે તો એનું પાણી ટપકીને ક્યાંક નાનું ઘરમાં પણ પાણી ભરાશે, ધાબા ઉપર ક્યાંક નાના ખાબોચિયા ભરાશે। આવું બધું થશે અને આવું થશે એને કારણે દર્શક મિત્રો, આજે તમારા માટે આ ખાસ નિષ્ણાત ડોક્ટરોની પેનલને આપણે અહીંયા નિમંત્રિત છે કારણ કે હવે મેલેરિયાનો કોપ વધશે, ડેન્ગ્યુનો કોપ વધશે। દક્ષિણ ગુજરાતમાં લેપ્ટોસ્પાયરોસિસની સિઝન શરૂ થશે, જેને આપણે કમળો કહીએ છીએ, તે હેપેટાઇટિસ ઈ એ પણ એનો પ્રભાવ બતાવશે અને શરદી અને વિવિધ પ્રકારના ફ્લૂ, સ્વાઇન ફ્લૂ સમેત પણ આપણા પર આક્રમણ કરવા માટે તૈયાર બેઠા હશે। એમાં મેલેરિયામાં પણ પાછો ઝેરી મેલેરિયા, જેને આપણે ફાલ્સીપેરમ કહીએ છીએ, તે પણ આ વખતે આવશે। એટલે આ સિઝન એવી છે કે જ્યારે આમ તો સામાન્ય સમયમાં ડાક્ટરો આ સિઝનની રાહ જોતા હોય કારણ કે એમના દવાખાનામાં શ્વાસ ખાવા માટે ઊંચું જોવાનો સમય ના મળે એટલી સરસ મજાની પ્રેક્ટિસનું ચોમાસું પણ જામે, ધોધમાર પ્રેક્ટિસ વરસે। આ વખતે ડોક્ટરો પણ એ
દૂર રહ્યા છે, કારણ કે એમને કોવિડનો ભય છે. આ પરિસ્થિતિમાં આપણે આ બધા રોગો આપણા ઉપર આક્રમણ કરશે ત્યારે પહેલી વાત એ હોવી જોઈએ કે આપણે એમાંથી બચી કઈ રીતે શકીએ અને એ બચીને આપણે આપણું આરોગ્ય સારું કઈ રીતે રાખી શકીએ. 2017માં 38,588 ડેન્ગ્યુના કેસ થયા હતા. 18માં ઘટીને 22,114 મેલેરિયાના 2018માં ઘટીને 22,114 અને 2019માં 13,431. ડેન્ગુ 4,753, 7,578 અને 2019ના વર્ષમાં 14,835. ગયા વર્ષે એણે લગભગ કહેર વર્તાવ્યો તો એમ કહીએ તો ચાલે. લેપ્ટોસ્પાયરોસિસ બહુ જ સારી સ્થિતિ છે. હવે ક્વચિત થતો રોગ જે દક્ષિણ ગુજરાતમાં જે ત્રાહિમામ પોકારતો હતો, ચોમાસાના 3 મહિના કે 4 મહિના લેપ્ટોસ્પાયરોસિસથી રોજ કેટલા મોત થયા એના આંકડા એ છાપાઓની દક્ષિણ ગુજરાતના હેડલાઇન બનતી હતી. એના બદલે થેન્ક્સ ટુ ધી હેલ્થ ડિપાર્ટમેન્ટ્સ પ્રિવેન્ટિવ એફર્ટ્સ કે એના કારણે એમણે આ રોગના ફેલાવા ઉપર કાબુ મેળવ્યો છે. સ્વાઇન ફ્લૂ આવશે કે નહીં આવે એ વિશે આપણે આપણા નિષ્ણાત ડૉક્ટરોને પૂછવું છે. એટલે હવે તમે માંદા પડશો તો ટ્રીટમેન્ટ કરવા માટે ડૉક્ટર મળશે કે નહીં એ પહેલો પ્રશ્ન છે. અને આ વાતની ચર્ચા કરવા માટે આપણે એક ખૂબ જ સક્ષમ પેનલ છે આપણી સાથે અત્યારે સ્ટુડિયોમાં. ડૉક્ટર દિલીપભાઈ માવલંકર, એમની ગુજરાત સમાચાર ટેલિવિઝનના દર્શક મિત્રોને કોઈ ઓળખાણ જરૂરી નથી. વિશ્વ કક્ષાની સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થના તેઓ શ્રી ડિરેક્ટર છે. IIMમાં એ પહેલાં એમણે 2 દાયકા જેટલું ભણાવ્યું છે અને જ્હોન હોપકિન્સમાંથી એમણે પોતાનો અભ્યાસ કર્યો છે. એટલે એક ખૂબ ઊંચી લાયકાત અને અનુભવ ધરાવતા તજજ્ઞ તરીકે દિલીપભાઈ માવલંકર આ દેશમાં પબ્લિક હેલ્થને લાગે વળગે છે ત્યાં સુધી ઘણા બધાની આગળ છે. ડૉક્ટર કમલેશ ઉપાધ્યાય, એમની પણ ગુજરાત સમાચાર ટીવીના દર્શક મિત્રોને આમ તો ઓળખાણ જરૂરી નથી. તમે જોયું હશે કમલેશભાઈ રંગ નથી બદલતા, બીજા બધાના રંગ બદલાય, પણ મીરાબાઈએ કહ્યું હતું કે ઓઢું હું કાળો કામળો, દૂજો દાગ ન લાગે કોઈ, એમ વિવેકાનંદની અસર હેઠળ કમલેશભાઈએ આજે સેફ્રોન એટલે કે કેસરીયો કલર અપનાવ્યો છે કે કેસરિયા કર્યા છે. જે હોય તે પણ હનુમાનજીને ગણો એમાં વાંધો નથી, તમે જ્યાં જ્યાં જેને ગણવા હોય તેને ગણો, પણ તમે રંગ બદલતા નથી એ બહુ મોટી વાત છે અમારા માટે. કમલેશભાઈ એક નિષ્ણાત ફિઝિશિયન છે અને સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગના વડા છે. ખૂબ તજજ્ઞ ડૉક્ટર છે. મારી સાથે પણ એમણે 5 વર્ષ કામ કર્યું છે અને આજે પણ નાનું મોટું કંઈ પણ કામ હોય તો એ અમને સલાહ આપે છે. ડૉક્ટર નિલયભાઈ સુથાર આપણી સામે પહેલી વખત આવ્યા છે. એ પણ સિવિલમાં થઈને પછી એમના અત્યારના કામ પર છે. નિલયભાઈ પ્રોફેસર ઓફ મેડિસિન છે AMCMET મેડિકલ કોલેજ અમદાવાદ. એટલે આ ત્રણેય નિષ્ણાતો આપણને આ જે સમય છે આપણી પાસે એમાં એક રોગ લઈને આપણે ચર્ચા કરીશું. એટલે મર્યાદિત સમયમાં મર્યાદિત વાત કરીએ તે રીતે આપણે વાત કરીશું. પહેલો લઈએ આપણે મેલેરિયા અને ઝેરી મેલેરિયા. તો કમલેશભાઈ શરૂઆત આપનાથી કરીએ કે આ મેલેરિયા અને ઝેરી મેલેરિયા એ કઈ રીતે થાય છે અને શું કાળજી રાખવી. પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. તો શું કાળજી રાખવી કે ન થાય અને એના માટે કોઈ પ્રોફિલેક્ટિક્સ છે કે કેમ? જી, સૌ દર્શક મિત્રોને મારા નમસ્કાર, વંદન સ્મરણ. મલેરિયા એટલે ચોમાસામાં થતા રોગોમાંનો એક. પાણીજન્ય રોગો અને મચ્છરજન્ય રોગો. એમાં મચ્છરજન્ય રોગોમાં જે રાત્રે મચ્છર કરડે અને એનાથી થાય, એનોફિલિસ મચ્છર કરડવાથી જે થાય એટલે એ મલેરિયા. મચ્છરની વાતો પછી કરશું. ગંદા પાણીમાં મચ્છર પલે, રાત્રે મોટા થાય, રાત્રે વધારે કરડે.
જ્યારે મલયામાં ઝરીમલયાની વાત આવે ત્યારે જનરલી ફાલ્સીપેરમ જેવી વાત હતી. હવે એવું રહ્યું નથી. 4 થી 5 પ્રકારના મલયાના સબ ટાઈપ છે. ફાલ્સીપેરમથી માંડીને વાઇવેક્સ, આ બંને આપણા માટે મહત્વના છે. નવો એક નોલેસી નામનો પણ પ્લાઝ્મોડિયમ વાયરસ, પ્લાઝ્મોડિયમ નોલેસી નામનો પણ એક જીવાણુ આવ્યો છે. ત્યારે આજે ઝેરી મલેરિયા એટલે પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ હવે એવું રહ્યું નથી. વાઇવેક્સમાં પણ મૃત્યુ જોવા મળે છે. એટલા માટે જેમાં ગંભીર લક્ષણો દેખાય એ બધા જ ઝેરી મલેરિયા છે. જેમ કે મલેરિયા એટલે ઠંડી લાગીને તાવ આવવો, માથું બહુ દુખવું, પરસેવો વળી જવો, તાવ ઉતરે, પેરાસિટામોલની ગોળી ખાવ કે એમને તાવ ઉતરે, તાવ ઉતરવાની સાથે માણસ ઊંઘી જાય, આ મલેરિયાના લક્ષણ છે. એ સિવાય તૂટ કળતર, માથું, ઉલટી, ઉબકા એવા લક્ષણો થાય. પણ ઝેરી મલેરિયા એને કહેવાય જેમાં દર્દીની વધારે અંગોની અસર થાય, એમાં ખેંચ આવવી અને ખેંચ આવ્યા પછી ભાન પરત ન આવવું અથવા વારે વારે ખેંચ આવી, અને સેરેબ્રલ મલેરિયા કહેવાય. એ સિવાય હિમોગ્લોબિન જેમાં હોય એ રક્તકણો તૂટી જવા, એના કારણે થઈને બ્લેક વોટર ફીવર અમે કહીએ છીએ. એમાં કિડની પણ ચોકઅપ થઈ જાય, શરીરમાં હિમોગ્લોબિન એકદમ ડાઉન થાય, આ પણ એક ઝેરી મલેરિયાનો પ્રકાર છે. ત્યાંથી માંડીને સુગર એકદમ ડાઉન થઈ જાય, એ પણ એક ઝેરી મલેરિયાનો પ્રકાર છે. ત્યાંથી માંડીને કિડની ફેલ થવી, લીવર પર અસર થવી, આ બધા જ ઝેરી મલેરિયાના પ્રકારો છે. આ બધાને થતું નથી, પણ સાવચેતી રાખવી પડે કે અત્યારે તાવ આવે ત્યારે ઘણા બધા ડાયગ્નોસિસ સાહેબ બોલી ગયા છે. ત્યારે આપણે એક વાતનું ધ્યાન રાખવું પડશે કે હવે મેડિકલ સ્ટોર ઉપરથી સીધી દવા લેવી નહીં, જાતે દવા લેવી નહીં, ડોક્ટરને બતાવી ચોક્કસ નિદાન કરીને પછી દવા લેવી જોઈએ. એચસીક્યુ અને લારિયાગો જી, એનો શું રોલ છે એમાં? જી, કારણ કે લારિયાગો લોક જીભે ઝીણકેલી દવા છે. હવે જે મલેરિયલ પ્રોફાઇલેક્સિસ એટલે મલેરિયાનો ટ્રાન્સમિશન ઝોન પ્રમાણે અમે મલેરિયાનું પ્રોફાઇલેક્સિસ આપતા હોઈએ છીએ. હવે એમાં જે ક્લોરોક્વિન પહેલા ખવાતી હતી એના બદલે બીજી દવાઓ ખવાય છે. ડોક્ટરને પૂછીને દવાઓ ખાવી, માત્ર ક્લોરોક્વિનના બદલે બીજી દવાઓ આવી ગઈ છે. એમાં વિસ્તાર પ્રમાણે ડોક્ટરો ગુજરાતમાં દવા આપે છે, હું દવાઓમાં પડતો નથી, પણ ક્લોરોક્વિન સિવાયની અન્ય દવાઓ આના પ્રોફાઇલેક્સિસમાં લેવી પડતી હોય છે. આ એક વાત. બીજી વાત, આજે મલેરિયા છે અને મલેરિયાના કોમ્પ્લિકેશન્સ, એની આડઅસરો, આ બધી જ રોકવા માટે ખાસ કરીને વિરાસત સારવાર અને હવે આર્ટિમિસિન બેઝડ થેરાપી, અને અમે પીએસસી સુધી આશા વર્કર પાસે આરડીટી રેપિડ ડાયગ્નોસ્ટિક કીટ આપી છે. એટલે જ્યાં પીએસસી ને એના ગ્રામ્ય સ્તર સુધી આશા વર્કર સુધી પણ આ આરડીટી કીટ ઉપલબ્ધ હોય, એ પણ સરકારની જેટલી પણ વ્યવસ્થા છે એ બધામાં મચ્છરદાનીનો વપરાશ હોય અથવા મચ્છરના નાશ માટેની જે પ્રક્રિયાઓ છે બધામાં બધા સહકાર આપે નાગરિકો, એ બહુ જ મહત્વની વસ્તુ છે. કોઈ પણ રોગચાળો નાગરિકોની સહભાગિતા સિવાય કંટ્રોલમાં આવી શકે નહીં, આ બહુ મહત્વની વાત છે. એના પર આપણે ધ્યાન રાખશું. પ્રોફાઇલેક્સિસની વાત છે ત્યાં સુધી ડોક્ટરની સલાહ મુજબ પ્રોફાઇલેક્સિસ લેવાની હોય છે. ધન્યવાદ. ભાવનગર સાહેબ, આપનું જે વિષય છે તે આ રોગને થતો કઈ રીતે અટકાવવો એ વિષય આપનો છે. તો કમલેશભાઈએ તો બહુ સરસ વર્ણન કર્યું, દવાઓની વાત કરી, અને એક ખાસ અગત્યની વાત દર્શક મિત્રો જે એમણે કહી તે કે તમારા ડૉક્ટરને પૂછ્યા વગર જાતે પોતાની દવા કરવાના કામમાં લાગવું નહીં. આ વાત બિલકુલ આનું પાલન કરવું. અને જરા પણ શંકા જેવું લાગે તો હવે ગામડાના છેડે પણ આશા વર્કર હોય છે, એક નાની ટાંકણી મારશે તમારી આંગળીમાં, એને કાચની પ્લેટ પર તમારું લોહી લઈ લેશે અને પછી તમને ખબર પડશે કે તમારો મેલેરિયા છે કે નહીં. એટલે એમાં ક્યાંય ગભરાયા વગર ટેસ્ટ કરાવી લેવો. અને આશા વર્કર પાસે પણ આ કીટ હોય છે, એટલે છેક ક્યાંય બીજે ધક્કા ખાવાની જરૂર નથી. સરકારના પ્રવર્તમાન વ્યવસ્થામાં પણ 4 કે 6 કલાકમાં જાણવું હોય તો એ જાણી શકાય કે તમને મેલેરિયા છે કે નહીં. એટલે ખાસ ખ્યાલ રાખો. ઓવર ટુ યુ માલુંગર સાહેબ. હા, આ મલેરિયાનો રોગ બહુ જ ઘણા વખતથી અને કેટલાય સદીઓથી ભયંકર રોગ માનવામાં આવ્યો છે. એવું કહેવાય છે કે મલેરિયાના રોગને લીધે સદીઓ પહેલાં ઘણા યુદ્ધો
દેશ હારી ગયા હતા. લશ્કરમાં મલેરિયા ફેલાય અને એનાથી આખું લશ્કર બીમાર પડે અને યુદ્ધ હારી જવાય એવી પરિસ્થિતિ હતી. અને એટલે જ બ્રિટિશ આર્મીના કર્નલ રોનાલ્ડ રોસ, જેને મલેરિયામાં ખૂબ ઇન્ટરેસ્ટ હતો, 1900 વર્ષની આસપાસ એટલે 20મી સદીની શરૂઆતમાં ખાસ ભારતમાં એમણે ટ્રાન્સફર માગી લીધી કે ભારતમાં મલેરિયા ખૂબ છે, મારે અહીંયા મલેરિયાનો રિસર્ચ કરવો છે, મલેરિયા કેમ થાય છે ખબર નહોતી. એટલે અહીંયા આવ્યા, એમણે હૈદરાબાદ સિકંદરાબાદમાં એનો રિસર્ચ કર્યું અને કલકત્તામાં જે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ હાઇજીન એન્ડ પબ્લિક હેલ્થ હમણાં છે એની બાજુમાં ટ્રોપિકલ મેડિસિન ઇન્સ્ટિટ્યૂટ છે, ત્યાં મલેરિયા વિશે સંશોધન કર્યું અને એમણે શોધી કાઢ્યું કે મલેરિયા મચ્છરથી થનારો આખો રોગ છે. અને આ રોગ માટે અને આના શોધખોળ માટે એમને 1905માં નોબેલ પ્રાઇઝ મળ્યું. એટલે આ ઘણો વર્લ્ડની દ્રષ્ટિએ અગત્યનો અને મોટો રોગ છે. 1950 બીજા વિશ્વયુદ્ધ પછી જેમ DDTનો વધારે ઉપયોગ શરૂ થયો તેમ મલેરિયા જતો રહેશે અને મલેરિયા ઇરેડિકેશન એટલે મલેરિયાને ધડમૂળથી કાઢી નાખવાનો આખો કાર્યક્રમ બધા દેશોએ દુનિયાના WHO, USAID એમને બધાની મદદથી શરૂ કર્યો. અને લગભગ 1962ની આસપાસ ભારતમાં બી એટલા બધા મલેરિયાના કેસ ઓછા થઈ ગયા હતા કે ફક્ત થોડા હજાર કેસ જ કદાચ બાકી રહ્યા હતા, જ્યાં લાખો ને ઓલમોસ્ટ કરોડ કેસની આસપાસ આઝાદીને વખતે હતા એમાંથી. એટલે એવું લાગ્યું કે મલેરિયા જતો રહેશે, મલેરિયાનું નિકંદ જ નીકળી જશે. પણ એ પછી એ મચ્છર દવાથી DDT દવાથી રેઝિસ્ટન્સ અથવા પ્રતિકારક શક્તિ એની વધી અને મચ્છર મરવાના બંધ થયા DDTથી. એ સાથે સાથે જે મલેરિયાના રોગના કીટાણુઓ છે, જીવાણુઓ છે, પ્લાઝ્મોડિયમ કહે છે, એને પણ દવાની અસર ઓછી થવા માંડી. એટલે મલેરિયાએ પાછો ઉથલો માર્યો અને ધીમે ધીમે વધવા માંડ્યો. અને હજુ સુધી મલેરિયા આપણે કાઢી શક્યા નથી. એટલે એમાં ઉપાધ્યાય સાહેબ કમલેશભાઈએ કહ્યું એ પ્રમાણે ટૂંકમાં કહું તો સરકાર મલેરિયા કાઢશે એવી આપણે રાહ જોતા બેસીએ તો કદાચ મલેરિયા કદી જશે નહીં. દરેકના ઘરમાં, દરેકના આંગણામાં સાહેબે કહ્યું એ પ્રમાણે પાણી ભરાય, મચ્છર થાય અને એ મચ્છર આપણને કરડે. ગામના તળાવમાં, ગામના કૂવામાં પાણી હોય અને ત્યાં મચ્છર થાય ને મચ્છર કરડે. આ બધાથી મલેરિયા ફેલાય છે. એટલે મચ્છરની ઉત્પત્તિ ન થાય એ જોવાની જવાબદારી દરેકની, ઘરના દરેક વ્યક્તિની, નાના છોકરાથી માંડીને મોટાની, ગામના સરપંચ, તલાટીથી માંડીને આરોગ્યના કર્મચારીઓ અને બીજા બધા કર્મચારીઓ. જ્યાં જાહેર બાંધકામ થતું હોય, હમણાં જ મેં જોયું અમુક રસ્તાઓની ફૂટપાથ બદલી રહ્યા છે. હવે ફૂટપાથ અને ઝાડ ઉગાડવા માટેના ક્યારા જેવું બનાવી રહ્યા છે. હવે એમાં બી પાણી ભરાશે અને એમાં મચ્છર થશે અને મલેરિયા, ડેન્ગ્યુના કેસ વધવાની શક્યતા થશે. એટલે જ્યાં જ્યાં બાંધકામ થતું હોય, જ્યાં જ્યાં પાણી ભરાવાની જગ્યાઓ હોય, ત્યાં આપણે મચ્છરની ઉત્પત્તિ ન થાય એ ખાસ જોવાની જરૂરિયાત છે. એ સાથે ઉપાધ્યાય સાહેબ કહ્યું એ પ્રમાણે મચ્છરદાણી અને હવે જે નવી આવી છે કે જેમાં મચ્છર મારવાની દવા એની અંદર લગાડેલી હોય છે. લોંગ લાસ્ટિંગ ઇમ્પ્રેગ્નેટેડ મોસ્કિટો નેટ કહે છે કે 5 વર્ષ સુધી એની અસર રહે. એની કાણું બી પડી ગયું હોય પણ મચ્છર એની પર બેસે તો થોડી વારમાં મચ્છર એ દવાની અસરથી મરી જાય. એવી મચ્છરદાણીઓ સરકાર મફતમાં આખા રાજ્યમાં, ખાસ કરીને જ્યાં વધારે પડતો મલેરિયા છે એવી જગ્યાએ વહેંચી રહી છે. એટલે મચ્છરદાણીનો ઉપયોગ કરવો. એ સાથે પર્સનલ પ્રોટેક્શન જેને આપણે કહીએ કે આપણે જાત માટે જુદા જુદા મચ્છરના લગતા ક્રીમ આવે છે, કોઇલ આવે છે, મચ્છરને મારી શકે એવી દવાઓના ઇલેક્ટ્રોનિક સાધનો આવે છે. એ બધાના ઉપયોગ કરીને આપણે જો મચ્છરથી દૂર રહી શકીએ તો મલેરિયાને આપણે કાબૂમાં લઈ શકીએ. અને એ સાથે કોઈ પણ રોગમાં જેમ કહીએ છીએ સ્વાઇન ફ્લૂ, ચિકનગુનિયા, બીજા બધા રોગોમાં પણ અને કોવિડમાં જેટલી જલ્દી એની
એનું નિદાન થાય અને તરત સારવાર થાય તો મૃત્યુ 100% સુધી ટળી શકે છે. ધન્યવાદ. દર્શક મિત્રો, સિકંદર ને પોરસની લડાઈ તમને ઇતિહાસમાં ભણ્યા છો. સિકંદર વિશ્વ વિજય કરવા નીકળ્યો હતો, પણ એ પોરસ સામે જીત્યો અને ત્યાર પછી આગળ વધવાની જ્યારે વાત આવી ત્યારે ત્યાં જે મચ્છરોનો ઉપદ્રવ હતો અને મેલેરિયાનો ઉપદ્રવ હતો એના સૈનિકો ટપોટપ માંદા પડવા માંડ્યા અને એમને એમ લાગ્યું કે અહીંયા તો કોઈ એવી વસ્તુ છે કે જે બધાને માંદા પાડી દે છે. એમનું આખું જે જોશ હતું તે તૂટી ગયું અને સિકંદરને એમણે પાછા જવા માટે મજબૂર કર્યો અને પાછા પહોંચી નહીં શક્યો. રસ્તામાં જ એનું મૃત્યુ થયું. એટલે એક મચ્છર, એ ડાયલોગ તમે સાંભળ્યો હશે, એ એક મચ્છર સિકંદરને આપણા દેશમાં આવતો બચાવી શકે. આ એની તાકાત છે. અત્યારે મેલેરિયા એલિમિનેશન, મેલેરિયા નાબૂદી 2030 સુધીમાં કરવાનું અભિયાન ચાલે છે. શોખનો વિષય છે મારો, એટલે હું આ બાબતને લગતી ઘણી વસ્તુઓ વાંચું છું અને કેટલાક નિષ્ણાતોનું તારણ એવું છે કે મેલેરિયા એકદમ વધારે તાકાત સાથે પાછો આવશે અને આવનાર સમયમાં 20 કે 30 વર્ષમાં મેલેરિયા વિલ ઇમર્જ એઝ એ મેજર કિલર જો આપણે ધ્યાન નહીં રાખીએ તો. એટલે મચ્છર ન થાય એ વાત જે માવલંકર સાહેબે કહી એ ખૂબ પાયાની વાત છે. એ કરો તો પછી તમને માંદગી નહીં આવે. નિલયભાઈ, આપની પાસે મારે આવું છે. આ સિઝન ચોમાસાની આવી એટલે જુદા જુદા 5-6 પ્રકારના ફ્લૂ છે એ પણ પોતાના લાવ લશ્કર સાથે આવી શકશે અને એમાં આપણો સ્વાઇન ફ્લૂ પણ ભળે. હવે આ બધા ભેગા થશે અને કોવિડ તો છે જ, એ પણ એક જાતનો ફ્લૂ છે. તો આ ભેગા થઈને આ કઈ જાતનો જમાવડો પેદા કરશે અને ડૉક્ટરને જે ટ્રીટમેન્ટ આપવા માટેનો જે નિર્ણય કરે છે કે આ છે કે તે નિદાન કરે છે, એ નિદાન કરવામાં આ બધો જમાવડો શું અસર કરશે? એટલે સાહેબનો પ્રશ્ન ખૂબ જ વ્યાજબી છે. હવે આમ કહીએ તો કે તાવની સિઝન શરૂ થઈ, આપણે લે પર્સન જે સામાન્ય માણસ જે વાત કરે કે તાવની સિઝન શરૂ થઈ એટલે વરસાદ પડે એટલે જાણે તાવ ને વાયરસ ને બેક્ટેરિયા ને જીવાણુઓ જાત જાતના બધા બીમારીઓનું એક આખી એક હોડ લાગી હોય કે દરેક વાયરસ ને દરેક જીવાણુ એવું પ્રૂવ કરવા માંગતું હોય કે હું જ સૌથી વધારે પાવરફુલ છું. હવે કોવિડ તો આવી ગયો છે. આપણે જોયું, બધાને આશા હતી કે ગરમીમાં કદાચ કોવિડ જતો રહેશે, પણ આપણને એટલું સરસ આપણને જોવા નથી મળ્યું કે ગરમીને કારણે કોવિડ જતો રહે. આગળના જમાનામાં, આગળના સમયમાં આપણે જોયું કે ફ્લૂ વધતો ઓછો ગરમીમાં ઘણો જ ઓછો થઈ જાય, એનું ટ્રાન્સમિશન ઘટી જાય, વાયરસ સેન્સિટિવ હોય એટલે એની અસર ના થાય. પણ કોવિડને એવી અસર ના થઈ. પણ કોવિડ ક્યાં સુધી રહેશે એ બધાના મગજમાં પ્રશ્ન છે. પણ અત્યારે એ પ્રશ્નના જવાબ માટે આપણે પાછળ પડીએ એના કરતાં વધારે અગત્યનું છે કે કયા કયા બીજા રોગો છે કે જે કોવિડની સાથે હરીફાઈ કરવા તૈયાર બેઠા છે અત્યારે. એમાં અત્યારે આપણે જેમ માવલંકર સરે અને ઉપાધ્યાય સાહેબે કીધું એ પ્રમાણે મેલેરિયા, એમાં પાછા મેલેરિયાના જુદા જુદા પ્રકારો, ઝેરી મલેરિયા, વાયવેક્સ, ફાલ્સીપેરમ. વાયવેક્સ ને ફાલ્સીપેરમની વચ્ચે તો કોમ્પિટિશન ચાલે જ છે. હવે બાકી હતું તે હવે ડેન્ગ્યુના પણ બધા જ પ્રકારો આવી ગયા છે અને સિરોટાઇપો પણ ઉમેરાયા જ કરે છે. પહેલાં 1, 2, 3, 4, હવે ક્યાં હવે બીજા આવશે ખ્યાલ નથી. જે સ્વાઇન ફ્લૂ આપણે કહેતા હતા કે જે રેસ્પિરેટરી ટ્રેકને, શ્વસન તંત્રને અસર કરે એ પ્રકારનો જે વાયરસ જેને આપણે ફ્લૂ કહીએ છીએ, હવે જેને આપણે સિઝનલ ફ્લૂ કહીએ છીએ, એના પણ જુદા જુદા પ્રકાર છે. વર્ષોથી દર વર્ષે નવા એન્ટીજેનિક ડ્રિફ્ટ અને શિફ્ટ કરીને નવું ફેસ લઈ અને માણસને ઇન્ફેક્ટ કર્યા જ કરે છે. હવે આ રોગની સાથે, કોવિડની સાથે આપણી સાથે સિઝનલ ફ્લૂ છે, જુદા જુદા પ્રકારના ફ્લૂ જે સાહેબે કહ્યું એ પ્રમાણે મલેરિયા છે, ડેન્ગ્યુ છે, લેપ્ટોસ્પાયરોસિસ 100% પહેલાં કરતાં ઘણો ઘટી ગયો છે. બધા વેક્ટર બોર્ન ડિઝીઝ, હેમરેજિક ફીવર્સ, ખાસ કરીને વાયરલ હેમરેજિક ફીવર કે જેના ઘણા વાયરસીસ પણ આપણને ખ્યાલ નથી હોતા. ઘણીવાર ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવર માટે પણ ઘણીવાર આપણે વાત કરવાની થતી હોય છે. આ બધા પ્રકારના બીમારીઓ હવે જાણે વરસાદ આવશે એટલે શરૂ થશે. અત્યાર સુધી આપણે મોટાભાગના કેસમાં આપણે ટીવી પર જ્યારે પણ જોયું છે ત્યારે વરસાદની સિઝન આવે એટલે હોસ્પિટલો ઉભરાય છે, કેટલા બધા પેશન્ટો છે. એ બધી બીમારીઓમાંથી જુદા જુદા નિદાન કરતા હોઈએ છીએ. ઘણા બધા ડાયગ્નોસ્ટિક ટેસ્ટ હવે આપણી પાસે અવેલેબલ છે. પણ અગેન જ્યારે ક્લિનિકલ ડિસિઝન મેકિંગ આવે છે ત્યારે ડૉક્ટર માટે એ એટલું કપરું થઈ જાય છે કે ખરેખર પહેલાં 2-3 દિવસમાં નક્કી કરવું
કે ખરેખર આ તાવ અને આ તાવ કયા રોગથી લાગે છે. જેટલું જલ્દી આપણે નિદાન કરી શકીએ એટલું જલ્દી આપણે એટલા જલ્દી પેશન્ટને દર્દીને સારા કરી અને એમાં આપણે મોર્બિડિટી અને મોર્ટાલિટી રેટ આપણે ઘટાડી શકીએ. તો યસ, સાહેબે કહ્યું એ પ્રમાણે ખૂબ જ અગત્યનો વિષય છે અને આમાંથી આપણે બહાર નીકળવું ખૂબ જરૂરી છે. ડૉક્ટરો માટે ખૂબ કપરો સમય આવશે, દર્દીઓ માટે પણ ખૂબ કપરો સમય આવશે. જો નહીં ચેત્યા તો આપણી પાસે દરેક પ્રકારની બીમારીઓના ઢગલા પેશન્ટો હોવાની પૂરી શક્યતા છે. ગભરાવાની જરૂર નથી, પણ યસ, સચેત રહેવું ખૂબ જ જરૂરી છે. આઈ થિંક મારા ખ્યાલથી સાહેબ આપણે આ જોવું ખૂબ જરૂરી છે. માનસિક તૈયારી તમારી હોવી જોઈએ. આમે આપણા પોતાના જે સમજ છે એમાં આ માંદગીની સિઝન છે અને કેટલાક તો આપણા દેશી જે ઉપચારો છે એ બહુ પ્રસિદ્ધ છે. એવું કે તાવ કહે તુરિયામાં રહું, ગલકું દેખી ખડખડ હસું, દહીં મૂળા ને ખાટી છાશ, એમાં છે અમારો વાસ. આ આપણા બાપદાદા કહી ગયા છે. એટલે આહાર વિહારનું ધ્યાન રાખવાનો આ સમય છે. ગમે તે વસ્તુ ખાવી, ઠંડી વસ્તુ ખાવી, જંક ફૂડ ખાવો, બહાર ખાવું એ નહીં. આપણે ગરમા ગરમ ઘરે ખાવું અને પથ્યપૂર્ણ ખાવું. કારણ કે ચોમાસાની જે ઋતુ છે એ અપથ્યકારક ઋતુ છે, પચવામાં તમને નુકસાન કરે છે. માટે બને ત્યાં સુધી 6 વાગ્યા પછી ચોવિયાર કરી લેવાતો હોય તો એના જેવું ઉત્તમ બીજું એકે નથી. અને વાસીને ઠંડો ખોરાક ખાવો નહીં. ફાલ્સીફેરમની વાત કરી, મેલેરિયાની વાત કરી. ડેન્ગી અને મેલેરિયા બેના મચ્છરો અને બેના ઉત્પત્તિમાં બહુ મોટો ફરક છે દર્શક મિત્રો. પેલો ગંદકીમાં થાય છે, સ્થિર પાણીમાં થાય છે અને એને જે વાતાવરણ એને અનુકૂળ આવે છે એ ગંદકીનું વાતાવરણ છે, એનોફિલિસ, અને એની માદા કરડે છે. આ વાત ખ્યાલમાં રાખવી જોઈએ. ડેન્ગ્યુનો મચ્છર છે એ પ્યોર વોટર થીન ફિલ્મમાં અને શેલો પડલમાં થાય છે, ચોખ્ખા પાણીમાં થાય છે. એટલે તમે કપડાં સૂકવ્યા હોય એના નીચે પાણી ભરાઈ રહેતું હોય, અગાસીમાં ક્યાંક ટાઇલ્સ બેસી ગઈ હોય અને થોડુંક પાણી ભરાઈ રહેતું હોય, હવાશિયા હોય ટાંકીના, એમાં તમને એનો ભેજ મળી રહે તેવું વાતાવરણ હોય, ફ્રીઝ કે એર કન્ડિશનરનું પાણી ટપકતું હોય અને એનું એક નાનું થીન ફિલ્મ પડલ બનતું હોય, આ બધા ચોખ્ખા પાણીમાં આ ચોખલીઓ મચ્છર ઉછરે છે. એટલે આને એડિસ ઇજિપ્તી કહે છે. આ મચ્છર જે છે તે ચોખ્ખા પાણીનો મચ્છર છે અને એની પાછા અમુક એના નીતિ નિયમો છે. પેલો મેલેરિયાનો મચ્છર આતે કરડે છે એટલે ભાગ વહેંચી લીધા છે, આ દિવસે કરડે છે. અને સામાન્યતઃ 4 ફૂટથી વધારે ઊંચે એ ઉડી શકતો નથી. આટલી વસ્તુઓ આપણે ખ્યાલમાં રાખીએ તો તમારા ઘરમાં એક્વેરિયમ હોય, તમારા ઘરમાં કંઈ પ્લાન્ટ્સ હોય, તમારા ઘરમાં એવી કોઈ વસ્તુ, બહાર આપણે પક્ષીને પાણી પીવા માટે તાજું પાણીનું કોઈ મૂકતા હોઈએ વસ્તુ, આ બધી ડેન્ગ્યુના મચ્છરને પેદા થવા માટેની સવલતો તમે કરી આપો છો અને વગર ભાડે એને મકાન રહેવા આપો છો તેમ માની લેવાનું. એટલે ડેન્ગ્યુ પણ જુદી જાતનો તાવ છે, જુદી જાતનો રોગ છે. એનો મચ્છર પણ જુદી જાતનો છે. ઘણીવાર આપણે માનીએ છીએ, વાંચીએ છીએ માધ્યમોમાં કે ગંદકીના ઢગલે ઢગલા ડેન્ગ્યુ ફેલાયો. ડેન્ગ્યુ ગંદકીના ઢગલે ઢગલાને કારણે નથી ફેલાતો. બીજા ઘણા બધા રોગો છે ગંદકીના ઢગલે ઢગલાને કારણે ફેલાય. ડેન્ગ્યુ ચોખ્ખા પાણીમાં નહીં ધોઈ સ્વચ્છ થઈ અને તમને ભગવાનનું નામ દઈને કરડે છે અને દિવસે કરડે છે. એટલે લાંબીબાઈના કપડાં પહેરો અને આ જે ખાસ તો ચોખ્ખું પાણી ક્યાંય ભરાઈ ના રહે, પાણીયારાથી માંડીને કોઈ પણ જગ્યાએ એનું ધ્યાન આપો. આપણે કમલેશભાઈને પૂછીશું કે આ ડેન્ગ્યુના લક્ષણ શું, કઈ રીતે માનવું કે આ ડેન્ગ્યુ છે અને ડેન્ગ્યુ થયો હોય તેની દવા શું, ઉપાયો શું. અને છેલ્લે એક પ્રશ્ન છે, આપ જવાબ આપવા ચાહો તો આપી શકો છો. એવી એક વ્યાપક માન્યતા પ્રવર્તે છે કે પ્લેટલેટ કાઉન્ટ્સ ઘટી ગયા હોય અને તમે એને પપૈયાના પાંદડાનું જ્યુસ પીવડાવો તો એમાં મોટી રાહત થાય છે. હવે તથ્ય કેટલું છે? જી, ડેન્ગી ફીવર એટલે અગેન સાહેબે વાત કરી પ્રમાણે મચ્છરજન્ય રોગ છે. દિવસે કાઢતા મચ્છર એડિસ ઇજિપ્ટી, ટાઈગર મોસ્કિટો, જે મચ્છરના શરીર પર કાળા ધોળા ચટાપટ્ટા જેવા હોય વાઘના શરીર પર એવા, એટલા માટે ટાઈગર મોસ્કિટો કહે છે. આ દિવસે કરડે છે.
અને લક્ષણોની વાત કરીએ તો ભારે તાવ આવવો અને હાડકાં તૂટી જાય તો તાવ આવે, 102, 103, 104, 105 ડિગ્રી જેવો તાવ આવે, આંખની પાછળ દુખાવો થાય, કમર બરોબર તૂટી જાય એટલો બધો કમરમાં દુખાવો થાય, શરીર પર લાલ લાલ ચકામાં રેશિસ નીકળે અને પ્લેટલેટ ઘટે પછી લાલ 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 દાણા ફૂટી નીકળે પગમાં અને હાથમાં, શરીરમાં ખંજવાળ આવે. આ બધા લક્ષણો ડેન્ગ્યુ ફીવરના છે. એની જાતે માટે એવો તાવ છે, માત્ર પાણીથી, એની કોઈ એન્ટીવાયરસ નથી, વેક્સિન હજુ કેટલાક જગ્યાએ અપાય છે પણ મહદઅંશે એને કોઈ એન્ટીવાયરસ દવાઓ નથી, એવો આ ડેન્ગ્યુ વાયરસ છે. એમાં જો વેરાસર પ્રવાહીનું ધ્યાન લેવામાં, દર કલાકે 200 ml પ્રવાહી પાણીમાં ORS પાવડર, ORS એટલે ખાંડ મીઠાનો ગોળ, 1 ગ્લાસ 200 ml પાણીમાં ખાંડ અને ચપટી મીઠું, 2 ચમચી ખાંડ નાખો, 1 ચપટી મીઠું નાખો. આ ORS પાવડર અથવા લીંબુ શરબત અથવા મોળી છાશ અથવા જે દાળનું પાણી, ફ્રૂટનું જ્યુસ આપો, કંઈ પણ, દર કલાકે 200 ml પ્રવાહી. આ ડેન્ગ્યુની ઉત્તમમાં ઉત્તમ દવા છે. પ્લેટલેટ કાઉન્ટ એટલે ત્રાક કણો, શ્વેતકણ, ત્રાકકણ, રક્તકણ, 3 પ્રકારના કણો લોહીમાં હોય, એમાંથી ત્રાકકણ ઘટે અને થ્રોમ્બોસાઇટોપેનિયા કહેવાય. એના કરતાં મહત્વની વસ્તુ શરીરમાં લોહી કેટલું ઘટે છે મહત્વનું છે. મારી ભાષામાં PCV, હું બહુ ચર્ચામાં પડતો નથી. પ્લેટલેટ કાઉન્ટ ઘટે, અમે ડૉક્ટરો 10,000 ઘટે, 4.5 લાખ 5 લાખ હોય, અમારી 10,000 ઘટે અમે ડૉક્ટરો ચિંતા ના કરીએ જો બ્લીડિંગ ના હોય તો. અને આયુર્વેદ દ્રષ્ટિએ પપાયાના પાનની એની વેલ્યુ હશે પણ અમે તો એવું કહીએ કે પાણીથી પણ એની જાતે વધે. આ નેચરલ રિકવરી થતી હોય છે. ત્યારે તમે જો કોમ્પ્લિકેશન બ્લીડિંગ ના હોય તો પ્લેટલેટ ચડાવવા જોઈએ નહીં. નીલેભાઈએ કીધું એમ 4 પ્રકારના ડેન્ગ્યુના વાયરસ છે. પહેલી વખત થાય એના કરતાં બીજી વખત ડેન્ગ્યુ થાય ત્યારે તીવ્રતા વધારે હોય છે. એટલે પ્લેટલેટ આપી દેવાથી પ્લેટલેટ ચડાવી દઈએ ઘટી જાય, અને પ્લેટલેટના એને કહેવાય પ્લેટલેટ PRP, પ્લેટલેટ રિચ પ્લાઝમા, એ જો ચડાવીએ તો જ્યારે જરૂર હોય ત્યારે બીજી વખત કામ ના લાગે. એક વખત ડેન્ગ્યુ થઈ ગયો છતાં પણ 4 વખત બીજી વખત થવાની શક્યતા વધારે રહેતી હોય છે. અને પહેલી વખત થાય પછી બીજી વખત જ્યારે ડેન્ગ્યુ થાય ત્યારે ગંભીરતા વધતી હોય છે. ત્યારે પ્લેટલેટ એમને ચડાવવા જોઈએ નહીં, પ્લેટલેટથી ગભરાવું નહીં. ડૉક્ટર 10,000 સુધી પણ કે રાહ જોવો તો રાહ જોવી જોઈએ, એની જાતે વધતા હોય છે. અને આ જે પ્લેટલેટ જે છે એ મહત્વનું, અમે ડૉક્ટરો એના કરતાં લોહી કેટલું ઘટે છે એના પર ધ્યાન આપીએ છીએ. આ ડૉક્ટર માટેની વાત છે. દર્દીઓના સગાઓએ આગળ રાખવો નહીં કે મને પ્લેટલેટ ચડાવો ઘટી ગયા. આ બીજી વાત. જો ડેન્ગ્યુમાં ધ્યાન ના રાખવામાં આવે તો ડેન્ગ્યુ પછી ડેન્ગ્યુમાં હેમેજિક શોક અને ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ આવું સ્ટેજ આવતું હોય છે. એમાં બ્લીડિંગ થાય, મોઢામાંથી, નાકમાંથી, પેશાબમાંથી, શરીરમાંથી, ચામડીમાં લોહીના ચકામાં ફૂટે, શરીરમાંથી બ્લીડિંગ થાય. અને હાઇપોટેન્શન એટલે કે જ્યારે ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ 3જા સ્ટેજમાં જાય ત્યારે હૃદયના ફરતું પાણી ભરાય, બંને ફેફસાની ફરતું પાણી ભરાય, પેટમાં પાણી ભરાય અને પ્લાઝમા લીક અમારી ભાષામાં કહે છે. આ બધા ગંભીર વાતો છે. એટલે શરૂઆતથી જાય તાવ આવે ત્યાંથી જો ધ્યાન રાખીએ તો આ બધી થતું હોતું નથી. છેલ્લા 3-4 વર્ષમાં મલેરિયા ગુજરાતમાં ઘટી રહ્યો છે, ડેન્ગ્યુ વધી રહ્યો છે. આ વાત પણ યાદ રાખવી. અને બીજી મહત્વની વાત, અત્યારે આજે કોરોના વાયરસ ચાલી રહ્યો છે એમાં 20 વર્ષ કરતાં ઓછી ઉંમરના કેસ ઓછા છે અને બાળકોમાં તો પ્રમાણમાં ઘણા ઓછા કેસ છે. ત્યારે બાળકોને તાવ આવે અથવા 20 વર્ષ કરતાં ઓછી ઉંમરના લોકોને તાવ આવે ત્યારે કોરોના સિવાય બીજું બધું વિચારવું જોઈએ. છેલ્લે વાત એક મચ્છરની કહી મારી વાત પૂરી કરું. મચ્છર સવારના ભાગમાં ઘરમાં પ્રવેશ કરતા છે. સવારે જ્યારે સવારે ઉષાકાળ હોય ત્યારે સૂર્યાસ્ત સમયે અને સાંજે સંધ્યાકાળ, આ 1 કલાક બારી બારણા બંધ રાખો. એ વખતે મહત્તમ મચ્છર ઘરની બહાર અવરજવર કરતા હોય છે. અને પડદાની પાછળ સાહેબે બધી જ વાતો કરી છે. એક ફ્રીજની ટ્રે રહી ગઈ છે, એર કુલરની જગ્યા રહી ગઈ છે, અને ધાબા પર ડબ્બી હોય તો એ, અને કોઈના ઘરે છાપરા પર પ્લાસ્ટિક ઢાંકેલું હોય તો એમાં પોકેટ થઈ જાય પાણીનું, એમાં મચ્છર પલતા હોય છે. ડેન્ગ્યુ હજુ પણ ગામડાનો રોગ નથી, હજુ નગર સ્થાન સુધી પહોંચ્યો છે, તાલુકા પ્લેસ સુધી પહોંચ્યો છે. ગામડામાં ક્યાંક કિસ્સા જોવા મળે છે. ત્યારે ગામડામાં દર્દીઓ આવ્યો તો હું બીજો રોગ વધારે વિચારું ડેન્ગ્યુ કરતાં. એ સ્ટેજ અત્યારે છે. પણ પહેલાં કરતાં અત્યારે ડેન્ગ્યુ શહેરોમાં રોગ એકલો રહ્યો નથી. તાલુકા સ્તરના ગ્રામો અને એનાથી મોટા 5-6 હજારની વસ્તીઓ ત્યાં પણ ડેન્ગ્યુ જોવા મળે છે. ત્યારે આ બધાના નિદાન PHC લેવલે શક્ય છે. નિદાન કરાવીને સારવાર કરવી અતિ મહત્વની વાત છે. બાકી તો આપણે જ્યાં મચ્છરની સાહેબે ઘણી બધી વાત કરી છે, મચ્છરદાની વાત કરી છે. મચ્છરદાની માત્ર
મચ્છરદાનીમાં સૂવું મહત્વ નથી, પણ મચ્છરદાની ચારેબાજુથી બંધ કરવી મહત્વની વસ્તુ છે. ખુલ્લી ના રહી જાય એ ધ્યાન રાખવાની જરૂર છે. અને બાળકો, સગર્ભા માતાઓ અને મોટી ઉંમરના લોકોને મલેરિયા, ડેન્ગ્યુના પણ કોમ્પ્લિકેશન થવાની શક્યતા વધારે હોય છે. એ લોકોએ વિશેષ કાળજી રાખવી. દર્શક મિત્રો, ડેન્ગ્યુના કેસ વધી રહ્યા છે. કમલેશભાઈએ કહ્યું છેલ્લા 3 વર્ષમાં 2017માં 4753 કેસ, 6 મૃત્યુ હતા. 2018માં 7578 કેસ, એટલે લગભગ 55% વધ્યા, 5 મૃત્યુ. અને 2019માં 14835 કેસ અને 16 મૃત્યુ થયા. એટલે હવે મેલેરિયા કરતા આ ડેન્ગ્યુ જે છે એ આપણને વધારે હેરાન કરે છે અને કરશે. ગુજરાતમાં વ્યાપ વધ્યો છે. ગુજરાતમાં એનો વ્યાપ વધ્યો છે અને એ ધીરે ધીરે ગામડામાં આ બધું નથી ચોખ્ખું પાણી ભરી રહેતું, એટલે ગામડામાં મેલેરિયા વધારે છે. પણ ધીરે ધીરે આપણા ત્યાં ગામડામાં પણ ધાબા બાબાની સંસ્કૃતિ આવી ગઈ છે. એટલે આજે નહીં તો કાલે જેમ કોવિડ બધે પહોંચ્યો છે તેમ ડેન્ગ્યુ પણ પહોંચશે. પણ આ બહુ જ ખતરનાક તાવ છે, હાથીના હાડ ભાગી નાખે એવો તાવ છે. એટલે એ બાબતમાં ખાસ કાળજી રાખીને તમારે વર્તવું જોઈએ. ખાસ તો પ્રવાહી ખૂબ લેવું જોઈએ. દર કલાકે 200 ml. એક પાલો ભરીને, આ 200 ml મને સમજણ નથી પડતું. આપણે મોટો કાચનો પાલો હોય ને એ ભરીને પાણી પી લેવાનું ને લીંબુનું શરબત પીવાનું, થોડું મીઠું નાખવાનું, એટલે ORS થઈ ગયો આપણો. જેટલું પીવાય તેટલું પીવો, પ્રવાહીથી તમને ફાયદો છે. કમલેશભાઈ બીજી વાત કહી તે પણ ધ્યાનમાં રાખો. 10,000 થઈ જાય પ્લેટલેટ કાઉન્ટ તો પણ ગભરાશો નહીં. સિવાય કે કંઈ બ્લીડિંગ કેવું થતું હોય તો તમારા ફિઝિશિયને ગભરાવાની વાત છે, આપણે ગભરાવાની વાત નથી. એ આ પ્રવાહીના કારણે આવી જશે. પણ એકવાર તમે આ જો પ્લાઝમાનો ઉપયોગ કરી નાખશો તો બીજી વાર થશે ત્યારે એ તમારા પાસે ઉપલબ્ધ નહીં રહે. આ સરળ વાત તમને સમજાવવી જોઈએ. ભાવનગર સાહેબ, આ ડેન્ગ્યુના મચ્છરો આ રીતે જ વધતા જશે, એનો વ્યાપ આ રીતે જ વધતો જશે, આપનું શું માનવું છે? આ ડેન્ગ્યુ આમ જોઈએ તો કોમ્પ્લિકેટેડ રોગ છે. આપણે ત્યાં જ વધે છે એવું નથી, પણ મલેશિયા, સિંગાપોર કે જ્યાં બહુ જ ચોખ્ખાઈ છે અને બહુ જ સારી પબ્લિક હેલ્થની વ્યવસ્થા છે એવા દેશોમાં પણ આ રોગને માત આપવાનું મુશ્કેલ બન્યું છે. આ રોગના મચ્છર જેમ આપ સૌએ કહ્યું એમ પાણીમાં પણ નાના નાના પાણીના કલેક્શન્સ અથવા જમાવટમાં થાય છે. મોટી નદીઓમાં કે મોટા તળાવોમાં મચ્છર થતા નથી, ત્યાં એનોફિલિસના થાય છે. અને તમે કહ્યું એમાં થોડો સુધારો કહું, એનોફિલિસ પણ ચોખ્ખા પાણીમાં થાય છે. જે ગંદા પાણીવાળા છે એ ક્યુલેક્સ છે અને એને આપણે હાથી પગો, બીજા રોગો એમાંથી થાય છે, એન્સીફેલાઇટિસ વગેરે. એટલે એની વાત નથી કરવાના, એની પછી ક્યારેક વાત કરીશું. પણ આ નાના નાના એટલે ચાની નાની પ્યાલી પ્લાસ્ટિકની ફેંકી દીધેલી હોય, નારિયેળ ફેંકી દીધેલું હોય વપરાઈને, ક્યાંય પણ તમે કહ્યું જાત જાતની જગ્યા. એટલે એક અમારા પબ્લિક હેલ્થના માણસે એવું વાત મૂકી છે કે તમારે આ રોગને જો માત આપવી હોય તો તમારે મચ્છરની જેમ વિચારવું જોઈએ. મચ્છર શું વિચારે છે કે ભાઈ મને ક્યાં પાણી મળશે, મને ક્યાં જીવવાનું, મચ્છરને બી જીવવું છે. એટલે ગમે ત્યાં એ પાણી શોધી કાઢે છે. એટલે જેને એને કંટ્રોલ કરવાનો છે, જે આપણા હેલ્થ વર્કર્સ છે, આપણી આખી પ્રજા છે, એને મચ્છરની જેમ, મચ્છરનું મગજ તમે કદાચ વિચારો તો માણસના મગજ કરતાં 10,000માં ભાગનું એનું કદાચ વજન હશે. પણ છતાંય આપણે એને માત નથી કરી શકતા, કારણ કે આપણે મચ્છરની જેમ વિચારતા નથી. નાના નાના તમે નહીં માનો ક્યાં ક્યાં એ જીવી શકે છે. અને મચ્છરદાણીમાં સુવાથી એને માત નથી આપી શકાતી, કારણ કે સાહેબોએ કહ્યું એ પ્રમાણે દિવસમાં કરડે છે. મચ્છરદાણી દિવસમાં આપણે વાપરતા નથી, રાત્રે વાપરીએ છીએ. એટલે મચ્છરદાણીથી મલેરિયા ઘટે પણ ડેન્ગ્યુ ન ઘટે. ત્રીજું, ડેન્ગ્યુની કોઈ સારવાર અથવા એને વાયરસનો રોગ છે એટલે એવું કોઈ એન્ટીબાયોટિક કે દવા નથી કે જેને આપણે ટ્રીટમેન્ટ આપી અને માણસમાં જે રોગના જંતુઓ પેદા થયા હોય એને મારી શકીએ. જેમ શરીરમાં ઇમ્યુનિટી વધે, રોગ ફેલાય, એમ એ ધીમે ધીમે શરીર એની પર કાબુ મેળવે. એટલે પણ એ રોગને ફેલાવવામાં આપણે અટકાવી શકતા નથી. મલેરિયામાં તો એટલીસ્ટ ટ્રીટમેન્ટ આપીએ એટલે મલેરિયા મટી જાય, એના આગળ ફેલાતો પણ અટકે. એટલે આ રોગો
પણ આમાં ખાસ કરીને આપણે જે સાહેબે કહ્યું કે ગામડામાં કેમ નથી, કારણ કે ત્યાં આવા નાના નાના પાણી ભરાવાની જગ્યાઓ નથી, બહુ ઓછી. આપણે જે અર્બનાઇઝેશન કહીએ છીએ, મોટા શહેરો બને છે, એમાં જાત જાતના લોકો મચ્છરોને પેદા કરવાની ફેક્ટરીઓ બનાવે છે. અને ખાસ કરીને આર્કિટેક્ટ ભાઈઓને મારે ખાસ વિનંતી છે કે જાત જાતની જગ્યાએ ફૂલના કુંડા મૂકવાની જગ્યાઓ, બીજે પાણી ભરાય, એટલે એવું ડિઝાઇન કરો કે જ્યાં પાણી ઉપરથી વરસે બધું જ નીકળી જાય, ક્યાંય પાણીનું એક ટીપું પણ ન રહે. કદાચ 10 ટીપામાં પણ એ મચ્છરના જંતુ થઈ શકે એવી શક્યતા ઊભી થાય છે. એટલે એ ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. બીજું, દિવસમાં ન કરડે એટલે મચ્છર ન કરડે એના ક્રીમ લગાડવા. આપણી મિત્ર દેશ કહીએ કે શત્રુ દેશ કહીએ, ચાઇનીઝ મચ્છરની રેકેટો નો ઉપયોગ કરવો કે એનાથી આપણે મચ્છરથી એને મારી શકાય છે. પણ આ મચ્છરની એક ખાસિયત એ પણ છે કે જેને બહુ જ ઝઝૂમનારો આ મચ્છર છે. એટલે એકવાર એને ખબર પડે કે અહીંયા માણસ બેઠો છે અને હું કરડીશ, તો એ તમે એને ઉડાડો, એને હાથ ફેરવો, ગમે તે કરો તો પાછો 2 જ મિનિટમાં આવીને પાછો કરડે. એટલે એને તમે મારી નાખો ત્યાં સુધી એ કરડ્યા કરે એવો મચ્છર છે. એટલે એકવાર એને માણસની ગંધ આવે પછી એને છોડતો નથી. એટલે પણ આ રોગને, જ્યારે એનોફિલિસનો મચ્છર કદાચ એકવાર કરડવાનો પ્રયત્ન કરે અને પછી રાત પતી જવા આવી હોય અથવા સમય જતો રહ્યો હોય તો એ જતો રહે અને બાકી આરામ કરે. પણ આ મચ્છર એવો છે કે ઝઝૂમ્યા કરે તમને જ્યાં સુધી એને બ્લડ તમારું એનું પેટ ભરાય નહીં ત્યાં સુધી. એટલે વારે ઘડીએ કરડે અને એક જ વખત નહીં, 2-3 વખત પણ પાછો કરડે એવો આ ખાસ મચ્છર છે. એટલે આને હરાવવો બહુ મુશ્કેલ છે. માવલકર સાહેબ, આ વાત બહુ મહત્વની છે. મલેશિયા કે બીજા બધા સ્વચ્છ દેશોમાં પણ થાય છે, અહીંયા પણ સ્વચ્છ છે, જ્યાં ભારતમાં પણ ઓછા નથી. માનસિકતા બદલવાની જરૂર છે. મારા ઘરમાં ચોખ્ખું પાણી ના ભર્યું રહે, મારા ઘરના ધાબા પર ન હોય, મારું ઘરમાં પતરું હોય કે છાપરું હોય તો ત્યાં ના થાય. એ ઉપરાંત આ મચ્છર 200 મીટર ઉડતો હોય છે. એટલે મારી સોસાયટી નહીં પણ અડખે પડખેની સોસાયટી અને આગળ પાછળની સોસાયટી, હું તો ત્યાં સુધી આ જો સોસાયટીના પ્રમુખ અને મંત્રીશ્રીએ આજુબાજુ અડખે પડખે ચારે બાજુ જો એશ્યોર કરે કે અમારે ત્યાં આ મચ્છર નથી, તો ને તો જ આ ડેન્ગ્યુ કંટ્રોલમાં આવે. એક સ્ટેપ આગળ જેટલી પણ હોસ્પિટલો હોય ત્યાં દર્દીઓ દાખલ થતા હોય છે અને હોસ્પિટલની ફરતો 200 મીટરનો એરિયા, ત્યાંથી પણ કોઈ મચ્છર હોય તો દર્દી દાખલ થયો હોય મલેરિયા માટે પણ એ ડેન્ગ્યુના મચ્છર કરડી શકે. તો જેટલા પણ સરકારી દવાખાના છે એની આસપાસના 200 મીટરના વિસ્તારમાં પણ આવી ઝુંબેશ અમે સરકારી તંત્રમાં પણ ચલાવતા હોઈએ છીએ. લોકો પણ ધ્યાન રાખે, મારા ઘરથી 200 મીટરના એરિયામાં મચ્છર મુક્ત વિસ્તાર જો વિચારી લઈએ તો નાગરિકની સહભાગિતાથી આ રોગ કંટ્રોલમાં આવશે. એ સ્પષ્ટ વાત છે. દર્શક મિત્રો, આપણને કાંટો વાગે તો જોડા પહેરાય, ધરતીને ચામડે મઢવા ના જવાય. એટલે સરળ ઉપાય એ છે કે તમે લાંબીબાઈના કપડાં પહેરો, અને લાંબીબાઈના કપડાં પહેરશો તો લાગશો પણ સારા, કારણ કે તમારા હાથ ઢંકાઈ જશે. એ શિસ્તતાનું લક્ષણ છે. એટલે લાંબીબાઈના કપડાં પહેરો. પણ નીલયભાઈ, મારે આપને બીજું પૂછવું છે કે આ તો બધું થવાનું, એક પેશન્ટ છે આજની પરિસ્થિતિમાં, એને મેલેરિયા થયો છે કે ડેન્ગ્યુ એ નક્કી કરવા તો એ ડૉક્ટર પાસે જાય ત્યારે પરિસ્થિતિ થાય. આજે તો લગભગ જનરલ પ્રેક્ટિશનરો પણ પોતાની પ્રેક્ટિસ સમેટીને બેસી ગયા છે. એ લોકો પેશન્ટ તપાસતા ડરે છે. તો આ પરિસ્થિતિમાં આ વખતના ચોમાસામાં શું પરિસ્થિતિ થશે? અને અમદાવાદ મેડિકલ એસોસિએશન કે બીજા મેડિકલ એસોસિએશન એમણે પોતાના જે મેમ્બર ડોક્ટર્સ છે એમને શું સલાહ આપવી જોઈએ? સૌથી પહેલાં તો અગત્યની વસ્તુ એ છે કે ડૉક્ટરોએ તો બીમારીથી ડરવાનો કોઈ પ્રશ્ન નથી આવતો, અને એ આપણું કર્મ છે અને આપણે કરવાનું છે, એ કરવાનું તો છે જ. ડરીને બેસીને દુકાનો બંધ કરી દીધી હોય, ક્લિનિક્સ બંધ કરી દીધા હોય, એવી રીતે ના કરવું જોઈએ કોઈ પણ. હવે એક સૌથી અગત્યનો વસ્તુ એ છે કે હવે ટેકનોલોજી આપણા હેલ્પમાં ખૂબ સરસ રીતે હેલ્પ કરે છે. અને હમણાં જ આપણે જોયું છે કે ICMR એ નવી ટેલિમેડિસિન ગાઈડલાઇન રિલીઝ કરી છે. નો ડાઉટ ઇટ ઇઝ નોટ એન એ ઉપાય કમ્પ્લીટ ઉપાય નથી, પણ યસ ટેલિમેડિસિનથી એનો ઉપાય લઈ આપણે એને મદદ લઈ અને આગળથી
નિદાન કરવામાં મદદ 100% એની લઈ શકીએ. એવું નથી કહેતો હું કે એ પર્યાય છે, રૂટીન કન્સલ્ટેશનનો પર્યાય 100% નથી, પણ યસ ડેફિનેટલી દરેક ડૉક્ટરને ડૉક્ટરે દર્દીને એટલી મદદ કરવી જોઈએ કે જેથી એ ટેલિમેડિસિનથી કોન્ટેક્ટ કરી શકે અને એટલીસ્ટ તમે જવાબ આપી શકો. વિડીયો કોલિંગ કેટલું ઇઝી થઈ ગયું છે હવે તો. તમે દર્દીનો ફેસ જોઈ શકો, દર્દીના પલ્સ ઓક્સિમીટર, દર્દીના કેટલાક ફાઇન્ડિંગ્સ છે, કેટલા બધા ઘરેલું નાના નાના ડિવાઇસીસ હવે આવી ગયા છે. બીપી માપવું હોય તો પણ તમે ભલે એવું નથી કહેતો કે એક્યુરેટલી તમે જોઈ શકો, પણ એટલીસ્ટ આપણને આઈડિયા આવે. અને યસ, ડેન્ગ્યુ, મલેરિયા, ફીવર ડેફિનેટલી એ માટે ક્લિનિકલી જોવું ખૂબ જરૂરી છે. દરેક ડૉક્ટરે જોવું જોઈએ. આ કોવિડ છે એટલે કે ડરીને બેસી જવાની જરૂર નથી. આપણે બધાએ જોયું છે, આટલા વખતથી આપણે પ્રિવેન્શન કરતા આવ્યા છીએ અને ખ્યાલ છે કે હવે તો બધાને ખબર પડી ગઈ કે પીપી પહેર્યા વિના પણ જો તમે પેશન્ટને પ્રોપર પ્રિકોશન્સ જે કહીએ છીએ, માસ્ક, આઈસ તમે સાચવો, નોઝને ટચ ના કરો, આટલા પ્રિકોશનને પ્રોપર હેન્ડ હાઇજીન મેન્ટેન કરો, પ્રોપર ડિસ્ટન્સિંગ રાખો, તો નથી, કોઈને નથી થતું. આપણે નથી, બધા તમે ખ્યાલ છે કે ક્વોરન્ટાઇન કરેલા કેટલા લોકોને થયા? બધાને થયા છે ના? એવું નથી. તો કે ડરીને બેસી જવાનો કોઈ મતલબ નથી. હવે તો ઘણા ડૉક્ટરો ઘણા બોલ્ડ થઈને બહાર આવી ગયા છે અને ખૂબ સારી રીતે પ્રેક્ટિસ લગભગ ચાલુ કરી દીધી છે. પ્રશ્ન એ છે માત્ર પ્રોપરલી તમે બીજાને કોઈ સ્પ્રેડ ન કરો અને પ્રોપર ડિફરન્શિએટ કરી શકો કે મેલેરિયા છે, ડેન્ગ્યુ છે, કારણ કે જોવું તો પડશે જ. પેશન્ટ નહીં જોઈએ તો આપણને 100% કંઈ ખબર જ નથી પડવાની કે આ પેશન્ટ કયા ડાયગ્નોસિસ તરફ જઈ રહ્યું છે. અને યસ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જેના માટે આ બધું ચાલી રહ્યું છે, કોમ્યુનિટી પાર્ટિસિપેશન. દર્દીને જે બીમારી થાય છે એ કંઈ સરકારની જવાબદારી એકલાની નથી. દર્દીએ પોતે પણ બધાએ ભેગા થઈને કોમ્યુનિટી પાર્ટિસિપેશન કરી અને બીમારી ઘટે એના માટે ખૂબ અગત્યનું સ્ટેપ લેવું પડે એવું છે. એટલે આઈ થિંક આ મારા ખ્યાલથી ઉત્તર હોઈ શકે. નહીં, મારા મનમાં એક જુદી બીજી મૂંઝવણ પણ છે. યસ સર. સામાન્ય રીતે વરસાદ આવે એના 10 દિવસ પછી જનરલ પ્રેક્ટિશનર્સના આપણે ક્લિનિક્સ જોઈએ તો એ માણસોથી ઉભરાતા હોય છે. હવે એમાં કોવિડવાળો દર્દી પણ આવવાનો અને ફ્લૂવાળો પણ આવવાનો, તો આ ડિસ્ટન્સિંગ ક્રાઇટેરિયાનો ભૂકો ના બોલી જાય એમાં સાહેબ. એટલે હવે આપણે મારા ખ્યાલથી ડિસિપ્લિન શીખવું પડે એવું છે. એપોઇન્ટમેન્ટ વિના ડૉક્ટર પાસે પહોંચી જવું એ એક ઇનડિસિપ્લિન વસ્તુ કહી શકીએ. પાસે તો એપોઇન્ટમેન્ટ કઈ રીતે લેવી? સર, એ શક્ય છે પણ એ સિસ્ટમ ડેવલપ કરવી પડે. હવે જો એ રીતનું કરવું હોય તો પછી લાંબી લાંબી લાઈનો લાગે, નહીં તો આપણે પછી એ ફિઝિકલ ડિસ્ટન્સિંગ રાખી અને કોઈક ટાઈમ સ્લોટ ફિક્સ કરવો પડે. ડૉક્ટરોએ પોતાનો સમય પ્રેક્ટિસનો વધારવો પડે અને નહીં તો બીજી ફેસિલિટી આપણે ગવર્મેન્ટને મદદથી લઈ અને અત્યારે તો આપણે જેમ ધન્વંતરી રથ ચાલુ કર્યા છે જેથી આપણે દૂરના જે દર્દી સુધી પહોંચી શકીએ, આવી બધી ફેસિલિટીઓ વિચારી અને નવા નવા ઉપાય, નોવેલ ઉપાયો કંઈક કરવા પડે. સો તો જ પોસિબલ બની શકે, મારું એવું માનવું છે સાહેબ. દર્શક મિત્રો, ડેન્ગ્યુ અને મેલેરિયા હવે પછીના આપણા મહેમાનો, અને એ મહેમાનો માટે તમે કેવી સવલતો ઊભી કરો છો? જ્યાં સારી સવલત મળશે ત્યાં જશે. એટલે તમારા ત્યાં માવલંકર સાહેબે કહ્યું એ પ્રમાણેની સવલતો ઊભા કરવા ઉપર તમે જો કાબુ મૂકશો, કે નિલયભાઈએ કહ્યું તે પ્રમાણે કોમ્યુનિટી ડિસિપ્લિનની એટલે સમાજની વાત કરશો, અથવા કમલેશભાઈએ કહ્યું તે પ્રમાણે તમે તમારા પૂરતું જાળવી લેશો, તો આ બંને રોગ વિશેની સમજ જરૂરી છે. નહીં તો આ 4 મહિનામાં ગયા વખતે લગભગ ડેન્ગ્યુના 15,000 કેસમાંથી 10,000 થી 12,000 કેસ આ 4 મહિનામાં થયા હતા. એટલે મહિનાના 3,000 કેસ થાય. આ પરિસ્થિતિ આવી શકે છે. મેલેરિયા પણ વકરી શકે છે અને ફ્લૂ પણ એમાં ભળી શકે છે. એટલે આ સિઝનમાં તમે નિરોગી કઈ રીતે રહી શકો, તમારા સ્વાસ્થ્યની ચિંતા કરીને આ 2 મોટા હવે મહેમાનો આવવાના છે, તો તે આવે તે પહેલાં તમે સચેત થઈ જાઓ અને તમારે પાળવા જેવી જે કાળજી રાખવા જેવી જે બાબતો છે તે તમે રાખો. માદા જ ન પડો એ પહેલો રસ્તો છે. ફરી એકવાર સ્વીડનના આરોગ્ય મંત્રીને હું કોટ કરીને કહું તો એણે એવું કહ્યું છે કે પોતે સ્વસ્થ રહેવું અને પોતાના કારણે બીજો કોઈ માંદો ન પડે તે જોવું એ દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે. હવે આ સ્વીડનના આરોગ્ય મંત્રીએ કહ્યું તે વસ્તુ ભારતમાં આપણે સમજી લેવાની, કારણ કે આપણા ત્યાં આરોગ્ય મંત્રી આવું નહીં કહે. એટલે આ ચિંતા આપણે કરી લેવાની
કારણ કે સ્વાસ્થ્ય આપણું છે, બાળકો આપણા છે, કુટુંબ આપણું છે, સમાજ આપણો છે, ત્યારે સમાજ હિતમાં આપણે આ બધું પાળીએ, પોતાના જે વાલા છે જેમના માટે આપણે મથીએ છીએ તેમના હિતમાં પાળીએ અને ખ્યાલ રાખીએ કે આ ચોમાસામાં પણ મેલેરિયા અને ડેન્ગ્યુનો વ્યાપ વધશે અને કોવિડની સાથે મળીને એ ત્રણેય ચોમાસામાં હાહાકાર મચાવે તેવી પરિસ્થિતિનું નિર્માણ થશે. કાળજી રાખજો તમારી. વળી પાછા મળીશું બીજા કોઈ રોગની ચર્ચા માટે જે હમણાં આવનાર સમયમાં તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. ટેક કેર. કાળજી રાખજો તમારી. આવજો. શુભરાત્રી.